છોકરીઓ રખડેલ કહેવાય કે નહીં? ના કહેવાય, છોકરાઓ કહેવાય. છોકરાઓ રખડેલ કહેવાય. અમે છોકરાઓ રખડેલ. છોકરાઓ ઘરનું કામ ના કરે, છોકરીઓ કરે. ચર્ચા છેડી જ દીધી છે. છોકરાઓ રખડેલ કહેવાય, ઘરનું કામ ના કરે, અને છોકરીઓ ઘરનું કામ કરે. અમે રખડીએ પણ ઘરનું કામ બી કરીએ. પણ તો તમને રખડેલ ના કહેવાય અને અમને કહેવાય. આમ કોલેજ વાળા તો ભણાવ્યા કરે, બહાર ટાઈમ પાસ વધારે થતો હે ને. પૂછીએ કે એકચ્યુઅલમાં એ લોકો શું કરે છે. દેવાંગ, હાલ તો હું BCA કરું છું, પણ ટોપ્સ ટેકનોલોજીમાં AI નું લર્નિંગ પ્લસ થિયરી બંને કરું છું. અચ્છા, ટોપ્સ ટેકનોલોજીસમાંથી AI ભણો છો? Yes. પ્રેક્ટિકલ થિયરી બંને? હા. ત્યાં તો ઇન્ટર્નશિપ પણ મળી જાય છે એવું સાંભળ્યું છે મેં. તો ત્યાં બીજાને રેકમેન્ડ કરશો? હા હા, ચોક્કસ. હા, અને અહીંયા ટાઈમ પાસ ઓછો કરશો ને? અમે ટાઈમ પાસ નથી કરતા. તો ભાઈ આમને જે રીતે કીધું કે આ પણ ટોપ્સ ટેકનોલોજીસમાંથી AI ભણે છે, ત્યાં તમારે ડેટા સાયન્સ છે, પછી ડિજિટલ માર્કેટિંગ છે, પ્રોગ્રામિંગ છે, આ બધું જ તમે ટોપ્સ ટેકનોલોજીસમાં ભણી શકો છો. કરિયર ઓરિએન્ટેડ સારી નોકરી, સારી જોબ તમને ટોપ્સમાંથી કરશો. હું કોન્ટેક્ટ ડિટેલ બધું આપી રહ્યો છું, તો તમે પણ આમની જેમ ત્યાં એડમિશન લઈ લો. આવજો રખડેલ બહેનો, અરે આઈ મીન બહેનો.